જેમ આપણે જોઈએ છે કે 2026માં એઆઈ ઇઝ વેલ એક્સેપ્ટેડ, બરાબર? તો આવનારા 5 થી 10 વર્ષમાં એઆઈને લીધે સેક્સ હેલ્થ ઉપર કોઈ અસર પડે ખરી સર? એઆઈને અત્યારે સંશોધનો એવા ચાલે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે ચલો મેન્ટલ હેલ્થ તો ઠીક છે, કોમ્પ્રોમાઇઝ થવાની જ છે, પણ સાથે સાથે તમારી સેક્સ્યુઅલ હેલ્થને કઈ રીતે જુએ છે. અમે હમણાં જે યંગસ્ટર્સ આવે છે, જ્યારે સેક્સ્યુઅલ ક્લિનિક ચલાવીએ ત્યારે આપણને જાણવા મળે કે જે યંગસ્ટર્સ પહેલાં તો ખાલી આપણે મોબાઈલમાં ટચ કરીએ, સર્ચ કરીએ અને પછી પોર્નોગ્રાફીનું કન્ટેન્ટ આવે એમાંથી ઇમેજિનેશન થાય. હવે નવા એવા મોડ્યુલ આવે છે જેને વીઆર લાઈવ કહેવાય, તમે વર્ચ્યુઅલ રિયાલિટી બધાએ તમે જોઈ લો છે કે કોઈ ગેમ ઝોનમાં કે એમાં કહ્યું કે પેલું આવું બોક્સ જેવું હોય એ આંખમાં પહેરાવી દેવાનું, એનાથી તમને આમ રિયલ લાઈફ એક્સપિરિયન્સ થાય કે જેમ 3D ઇમેજ જેવી ફિલિંગ આવે. તો આજકાલના જે યંગસ્ટર્સ છે એ જે મોડ્યુલ્સ છે 3000 કે 3500 રૂપિયાનું ઇકોનોમિકલ આવતું હોય છે, એ લોકોના પોકેટ મનીમાંથી 2 કે 3 ભાઈબંધો શેર કરે. હવે એ વીઆર મોડ્યુલમાં અત્યારે કોઈ ગાઈડલાઈન ગવર્મેન્ટે નક્કી નથી કરી, કારણ કે ઇમ્પ્લિમેન્ટ થયું જ નથી, પણ આ લોકો એઆઈ વાળા કે સોશિયલ મીડિયા વાળા યંગસ્ટર્સને ટાર્ગેટ બનાવે એમને કોર્પોરેટ બનાવવા માટે, મેન્યુપ્યુલેશન કરવા માટે. તો આ જે વર્ચ્યુઅલ રિયાલિટી હોય છે એ લોકોમાં એમાં સોફ્ટવેર હોય કે અમુક જે ક્લિપ્સ હોય, જે ગેમ્સ હોય કે જે એકદમ રોમાન્ટિક વાળી હોય, એવા 100 કે 200 કે 500 જેવા મોડ્યુલ્સ નાખેલા હોય. યંગસ્ટર્સ એ વીઆરને યુઝ કરીને કન્ટિન્યુઅસ ફેન્ટેસી થિંકિંગમાં જાય. એનાથી એવું બનાવેલું ગ્રાફિક્સ બનાવેલું કે એઆઈ વાળી ગર્લફ્રેન્ડ હોય, એ તમારી એવી ગર્લફ્રેન્ડ એવી હોય કે તમારી જે કોઈ પ્રકારની સેલિબ્રિટીઝ હોય કે હિરોઈન્સ હોય એના કરતાં બી બ્યુટીફુલ લાગતી હોય, કાલ્પનિક હોય આખું એનું જે બોડી ટોન છે, અને એના બી કન્ટેન્ટ્સ હોય છે કે તમે તમારી ડ્રીમ ગર્લ પ્રમાણે તમારે એઆઈનો અવતાર બનાવી શકો, એઆઈ ગર્લફ્રેન્ડ અવતાર. તે લોકોને પોતાના ઇમેજિનેશન પ્રમાણે એઆઈનું ગર્લફ્રેન્ડ બનાવે, એના હેર બનાવે, લુક બનાવે, અને એને જ્યારે ક્લિક કરે એટલે એ વિડીયોગ્રાફીમાં આવે કે જે તમારી સાથે રોમેન્ટિક ડેટ ઉપર જાય, અથવા તો કોઈ એકદમ બીચ વાળો સીન હોય, અથવા તો બેડરૂમનો સીન હોય, એ ક્રિએટ કરીને તમે પોતે એ એઆઈ અવતાર ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કે રોમેન્ટિક રિલેશનશિપ રાખો છો, એનું આખું વિઝ્યુલાઇઝેશન થાય. 5 કે 10 મિનિટના આવા મોડ્યુલ હોય છે, યંગસ્ટર્સ આનો યુઝ કરતા હોય છે, અને પછી છેલ્લે એ લોકો એટલા એડિક્ટેડ થઈ જતા હોય છે કે પોતાનું ભણવાનું, કેરિયરનું કે જોબનું કોમ્પ્રોમાઇઝ મૂકીને લગભગ 8-8, 10-10 કલાક સુધી એ લોકો એમાં જ વળગેલા હોય છે, અને છેલ્લે ફોલો બાય ધ માસ્ટરબેશન અથવા તો કોઈ પણ પ્રકારની એક્ટિવિટી અથવા તો મલ્ટિપલ રિલેશનશિપ ચાલે. એવી જ રીતે એ લોકો જ્યારે બી આવું કરે એટલે એમને સેક્સ્યુઅલ હોર્મોન્સની તલપ લાગે એટલે માસ્ટરબેશન કરે અથવા તો પાર્ટનરની શોધમાં જાય. આજકાલ આપણે જોઈએ છે કે યંગસ્ટર્સ અથવા તો કોઈ પણ પ્રકારના જે ક્રાઇમના સીનો થતા હોય છે કે લોકો કેમ ઠરકી થઈ રહ્યા છે, અથવા તો એમના લોકોમાં હાઇપર સેક્સ્યુઅલ બિહેવિયર કેમ વધી રહ્યું છે. આની પાછળનું કારણ જ ટેકનોલોજી છે અને જે સેક્સ એજ્યુકેશનનો અભાવ છે, અને આપણને અવેરનેસ નથી કે કોઈ પણ પ્રકારની એબનોર્મલ સેક્સ્યુઅલ એક્ટિવિટી કરીશું તો યંગ એજમાં આપણને સેક્સ્યુઅલ ઇમ્પોર્ટન્સીના ચાન્સીસ વધી જતા હોય છે.